જય લક્ષ્મી નારાયણ. પવિત્ર પુરુષોત્તમ માસનો પહેલો દિવસ. આજે કથાનું શીર્ષક છે સોનાના લાડુ. એક ગામમાં બ્રાહ્મણી રહે. તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે એક બે નહીં પણ 7 છોકરા હતા. આવી જ કૃપા લક્ષ્મીજીની ન હતી, એટલે માંડ માંડ ગુજારન ચલાવતા હતા. ભગવાનની લીલા એવી છે કે ઘાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં ઘાના નહીં, એટલે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધાન્ય નથી. બ્રાહ્મણી ઘર રખું હતી, તેથી 7 છોકરાને સારી રીતે ઉછેરી રહી હતી. પિયરમાં મા બાપ મરી પરવાર્યા હતા, એટલે ઘરનો કારભાર તેના ભાઈને ભોજાઈના હાથમાં હતો. તેમની પાસે પૈસો હતો, પણ સંતાન સોગંદ ખાવા ન મળે. બ્રાહ્મણીને ભાઈ તરફ કોઈ જાતનો ટેકો ન હતો. તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે વાલ સોનું તો શું, સવાવાર કપડું પણ તેની પાસે જવા દે તેમ નહોતી. તો પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈના માટે સારું જ બોલતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામમાં ભક્તિભાવ ઉભરાયો. ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાવા જવા લાગ્યા. બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી. આ વર્ષે ભોજાઈએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેને બધી વાતનું સુખ હતું, પણ ઘરમાં પારણું ઝૂલતું ન હતું. તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાવા લાગી. ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટાભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈક ના કોઈ વસ્તુની ઈચ્છા હોય છે. બ્રાહ્મણીને સંતતિનું સુખ હતું, પણ સંપત્તિ ખામી હતી, એટલે એ વ્રત કરતી હતી. તેની પાછળ ધનની લાલસા હતી. તેની ભોજાઈને સંતતિની લાલસા હતી અને તે સંતાનની લાલસાથી વ્રત કરતી હતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાવિકોએ યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા. હજુ એ સૌને વદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો અને મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટણ હતું. બ્રાહ્મણી ભોજાઈના ત્યાં તો મોટા જમણવારની તૈયારી થઈ રહી હતી. તેને ગામમાં સમસ્ત બ્રાહ્મણોને જમવા માટે ગોર મારફત નોતરા પહોંચાડી દીધા હતા અને સગાવાલાના ત્યાં જાતે જઈને નોતરા દઈ આવી હતી. ભોજાઈને નોતરા દેતી નણંદના ત્યાં આવી. બ્રાહ્મણી તો તેને આજ ઘણા સમય પોતાના ત્યાં આવેલી જોઈ હર્ષ ઘેલી થઈ અને આવકાર આપી શતરંજી પાથરીને બેસવા કહ્યું. એટલે ભોજાઈ બોલી, ઘેર ટાણું માંડ્યું છે એટલે ઊભા પગે કહેવા આવી છું. આજે મારી ઘેર જમણવાર છે, તો 7 ટાબરિયા, 8માં ભાઈ અને 9માં તમે બાઈ સાંજે જમવા આવવા તૈયાર રહેજો. હું તેડવા આવીશ. મારા આવ્યા સિવાય દોડી ના આવશો. ભોજાઈ તો આટલું કહી લટક મટક કરતી ચાલી ગઈ, પણ બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું. ભોજાઈએ આપેલ નોતરામાં તોછડાઈ હતી, તેમાંય તે તેડવા આવે ત્યારે જ જમવા જવાનું હતું. તેને મનમાં વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમંત ભોજાઈના ત્યાં મિષ્ઠાન જમવા નથી જવું. પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરો દેવા આવી ત્યારે બાળકો ઊભેલા હતા, એટલે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા હતા. આ તો મામાના ત્યાં જમણવાર હતો, પણ ભાણાઓ ખુશ કેમ ન થાય? તે તો સાંજે જમવાનું છે જાણી કૂદાકૂદ કરવા લાગ્યા. મજા પડશે અને મામાના ઘેર લાડુ ખાવાની મજા પડશે. તોફાનો ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેઓને જમવા બોલાયા. તો બધા બોલી ઉઠ્યા, અમે તો સાંજે મામાના ઘેરે લાડવા ખાશું, અત્યારે ખાવું નથી. ભૂખ્યા રહેશું તો વધારે લાડવા ખવાશે. બાળહટ આગળમાં લાચાર થઈ ગઈ. તે રસોડામાં આટો પાવા બેઠી અને છોકરાઓ રમવા ચાલી ગયા. આમને આમ સાંજના 5 વાગ્યા અને ગામના બ્રાહ્મણો રંગબિરંગી પિતાંબર પહેરીને ટોળે મળીને જમવા જવા નીકળ્યા. બ્રાહ્મણીઓ પણ રંગબિરંગી સાડી પહેરી, બાળકો સુંદર કપડાં પહેરાવી સહીચરો સાથે વાતો કરતી જમવા જઈ રહી હતી. બધાના મુખ પર ઉલ્લાસ હતો. આ બધું જોઈ બ્રાહ્મણીના છોકરાઓ પણ જમવા જવા માટે ઉતાવળ કરવા લાગ્યા. બ્રાહ્મણી તેમને દિલાસો આપીને કહેતી કે બધા પારકા કહેવાય એટલે તમને એને પહેલા જમાડવા પડે. જ્યારે આપણે તો ઘરના કહેવાય, આપણે તો સૌથી છેલ્લે જમવાનું હોય છે. હમણાં મામા કે મામી તેડવા આવશે એટલે આપણે જમવા જઈશું. પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય છે? શ્રીમંત ભોજાઈ નોતરું દઈ ગઈ હતી અને સાંજે જાતે તેડી જવાનું કહી ગઈ હતી, પરંતુ બધાય જમીને પાછા ફરવા માંડ્યા તોય તેડવું ના આવ્યું. તેથી તેને આશા મૂકી દીધી. ભોજાઈ કદાચ તેડવા આવે તો તે બાળકોને જ જમવા મોકલવાની હતી,
પણ ગરીબ ભાણાઓના ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરના મિષ્ઠાન ખાવાનું નહીં લખ્યું હોય. તેથી રાત પડી તોય કોઈ તેડવા ના આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ઠાનનું રટણ કરતાં કરતાં થાકીને અંતે સૂઈ ગયા. પણ બાળકો ઉઠશે ત્યારે જમવાની વાત સંભાળશે એ બીકે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ થયેલા જમણવારના એઠા પતરાળા લઈ જવાનું વિચાર કર્યું. એ તો અંધારી રાતમાં લપતી છુપાતી ઘર આગળ આવી. ત્યાં મોટા ઝુમ્મરો ઝળહળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેને એક ખૂણામાં એઠા પતરાળાનો ઢગલો જોયો. તે ઊભી ઊભી વિચારવા લાગી અને પ્રભુનું રટણ કરવા લાગી. હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે આખરે મારા બાળકોને ભૂખ્યા સુવડાયા ને. તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂઈ રહેતું નથી, તો મારા બાલુડાઓ તારે શું અપરાધ કર્યો કે આજે તેઓ ટળવળીને ભૂખ્યા પેટે સૂઈ ગયા? પ્રભુ, ક્યાં સુધી એમને આમ રખાવીશ? તો તારા રાજ્યમાં અંધેર નથી, માટે લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે અમારા ભલામાં. આમ મનમાં વિચારતી બ્રાહ્મણીએ થોડાક પતરાળા એક લુગડામાં બાંધી દીધા અને તે લપાતી છુપાતી ઘેર આવીને ભાઈના ત્યાં બધાએ ધમાલમાં પડ્યા હતા, તેથી કોઈની નજર તેના પર પડી ન હતી. ઘેર આવીને બ્રાહ્મણીએ બધાએ પતરાળા છૂટા મૂક્યા અને તેમાં એઠા વધેલા લાડવા તથા ભૂક્કો જુદા કાઢીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા. તાજા જ લાડવા વાળ્યા હોય તેવું લાગતું હતું. પછી તેને પતરાળાનો ઢગલો એક ખૂણામાં કરી રાખ્યો. સવાર પડતા પહેલા બ્રાહ્મણી ઉઠીને દીવો પેટાવી પેલા પતરાળાને ઉકરડે નાખવા આવવાનો વિચાર કરી પતરાળાના ઢગલા આગળ આવી અને ત્યાંનો દેખાવ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો હતો કે રાતના તેને ખૂણામાં જે ખાખરના પતરાળા મૂક્યા હતા તે દિવસના પ્રકાશમાં સોનાના દેખાતા હતા. તે સોનાની જેમ ઝળહળી રહ્યા હતા. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કંઈ ચમત્કાર બતાવું. રાતના મેં ખાખરાના પતરાળા ખૂણામાં મૂક્યા હતા તે અત્યારે સોનાના દેખાઈ રહ્યા છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો તો ત્યાં સાચે જ સોનાના પતરાળા પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપણા ઉપર પ્રસન્ન થયા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમ વ્રત કરીએ છે તેનું આ ફળ મળે છે. ખરેખર ભાવભરી ભક્તિ ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું ફરીને જોતો નથી અને તે ક્યારે ક્યાંય અને શું આપશે તેની પણ કોઈને ખબર પડતી નથી. વાહ પ્રભુ, તારી લીલાનો પણ કંઈ પાર નથી. બ્રાહ્મણી બોલી, નાથ, ભગવાનને પતરાળા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના જ છે ને, એટલે એના પર આપણો અધિકાર નથી. વળી એ મારા પિયરની વસ્તુ છે એટલે તમારાથી લેવાય નહીં, માટે હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું. પછી એ કપડાં તરીકે મને આપે તો ઠીક છે, ના આપે તો કાંઈ નહીં. બ્રાહ્મણ પર સાફ દાંત ન હતો એટલે તેને એમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈના ઘેર ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો. તે વિચારવા લાગ્યો કે અત્યારે બહેન કેમ આવી હશે. ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં ને હમણાં મારા ઘેર ચાલો, તમને હું કંઈ બતાવું. ભાઈ જવાબ આપે તે પહેલાં જ ભોજાઈ આવી પહોંચી અને નણંદને આવેલી જોઈ તેની આંખો ચાર થઈ ગઈ. તે સમજી ગઈ કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે અને તે માટે તેના ભાઈના કાન ભંભેરી રહી છે. આથી તે મોઢું ચડાવીને બોલી, નણંદબા, જે કહેવું હોય તે મને કહો. ઘરની વાતમાં તમારા ભાઈને શું ખબર પડે? હજુ સાંજે તો બધા માલ પાણી ઉડાવીને ગયા છો. શું આજે પણ વધ્યું ઘટ્યું જમવાનું વિચાર છે? જમવા આવું હોય તો મેં ક્યાં રસોડામાં તાળું માર્યું છે? તમારા ભાઈનું જ ઘર છે, આવીને બધા જમી જાઓ. બ્રાહ્મણી તો આ સાવ બનાવટી વાત સાંભળી ડબાઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો શી રીતે પહોંચાય? સાંજે એના ઘરનું કોઈ જમવા આવ્યું ન હતું, છતાં ભોજાઈએ જમી ગયા છો એવું ખોટું કહ્યું હતું. ભોજાઈ તો બડબડાટ કરતી રસોડામાં ગઈ એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ, મારે ઘેર ચાલો, તમારા જ લાભની વાત છે. ભાઈ કહે, બહેન, કાલે તમે બધાય જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે ને, બટાકાનું શાક તો એવું સ્વાદિષ્ટ બન્યું હતું કે લોકો આંગળા પણ ચાટી ગયા હતા. બહેન કહે, ભાઈ, મારી ભોજાઈએ જે કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા ન હતા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓ લાડુ ખાવા માગશે તો એને શું આપીશ,
એથી તમારે ત્યાં જમણવારના હું એઠા પતરાળાનો ઢગલો પડેલો તેમાંથી થોડાક પતરાળા ઘરે લઈ ગઈ. તેથી તેમાં લાડુના કટકા અથવા ભૂકો જુદો કાઢીને તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જેથી સવારે તમારા ભાણેજાઓને હું ખાવા આપી શકું. મામાના ઘરના લાડવા છે. પછી એ બધા પતરાળા ઉકરડે નાખવા રાખી મૂક્યા. સવારે ઉઠી તો તે પતરાળા ઉકરડે નાખવા જવા તૈયાર થઈ તો બધા પતરાળા સોનાના બની ગયેલા જણાયા. માટે ભાઈ, એ તમારા પતરાળા તમે લઈ જાઓ, મને ના ખપે. આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે હેત ઉભરાયો અને તે બહેનના ઘરે ગયો. બહેને પેલા પતરાળા બતાવ્યા તો સાચે જ તે સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેનને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે, તો તે મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પસ્તાવો કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું છે. વાર તહેવાર બહેન ભાણેજાઓને ઘેર જમવા બોલાવ્યા નથી કે લુગડા કરાવ્યા, જ્યારે તે તો મને આવા સોનાના પતરાળા લઈ જવાનું કહેવા આવી. ગરીબ દશામાં પણ તેને પિયર પ્રત્યે કેવી મમતા છે. ધન્ય છે બહેન તારી લાગણીને અને ધિક્કાર છે મારી પત્નીને કે જેને નણંદ પ્રત્યે કોઈ દિવસની મમતા દેખાવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું અને તે બહેનને કહેવા લાગ્યો, બહેન, સોનાના પતરાળા તારા છે. તને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્યના પ્રતાપે ભગવાન તારી સામે જોયું છે, તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે તારી ભાભીની મજા આવશે. પછી તો મારે ત્યાંના જમણવાર વખતે તારી ભાભીએ તારી સાથે જેવું વર્તન કર્યું હતું તેવું જ વર્તન તું તારે ત્યાંના જમણવાર આવતે વખતે તેની સાથે રાખજે. બહેન, એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેન ભાઈનું માન રાખ્યું અને તેમ કરવાનું વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાના ઘેર આવ્યો અને બહેનને સોનાના એક પતરાળાનો કટકા કરી બધું સોનું એક સોનીને વેચી દીધું. તેના 1.5 લાખ રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. હવે તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ હતી અને સુખનો સૂરજ ઉગ્યો હતો. બ્રાહ્મણીએ તેના પતિને બજારે મોકલી જમણવારની તમામ સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવાના નોતરા પણ બ્રાહ્મણોને મોકલી દીધા. ગામના લોકો તો ગરીબ બ્રાહ્મણના તે જમણવાર છે એ જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા. બ્રાહ્મણીની ભોજાઈએ એ વાત જાણી ત્યારે તેને તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણોને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે, તો એ બ્રાહ્મણોને જમાડે છે. આપણે ત્યાં નોતરું આવશે. આ વાત ચાલે છે ત્યાં તો બ્રાહ્મણીએ મોકલેલા ગોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યા. તમારે બધાને તમારી નણંદના ત્યાં સાગમટે જમવા આવવાનું નોતરું છે, માટે વેળાસર પધારજો. નણંદનું નોતરું આવેલું જોઈ જાણી ભોજાઈનું અભિમાન ઓગળી ગયું અને તે બડબડાટ કરતી બેસી રહી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. તેને નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારા સામે જોયું છે અને કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમે બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરોગવા પધારજો. ભાભીનો મિજાજ હવે થોડો ઠંડો પડી ગયો હતો, તેથી તેને સહર્ષ નોતરું સ્વીકાર્યું અને નણંદના વખાણ કરવા લાગી. બહેનબા, તમને ભગવાન પ્રસન્ન થયા છે તે વાત તમારા ભાઈએ મને કહી હતી અને અત્યારે તમારા મોટે તે વાત સાંભળી મને આનંદ થયો છે. ભાભી, જેવી કરણી તેવી પાર ઉતરણી. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાય બનાવી દે છે. સારું, ત્યારે સાંજે જરા વહેલા બંને આવજો, જેથી મારું સારું દેખાય. બહેને ઉઠતા ઉઠતા કહ્યું અને તે પોતાના ઘેર ગઈ. તેણે ઘરમાં પગ મૂક્યો અને થોડી જ વારમાં તેનો ભાઈ આવ્યો. તેને પોતાની પત્નીના હલકટ સ્વભાવ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો, તેથી તેની શાન ઠેકાણે લાવવા તેને એક તરકીબ શોધી કાઢી હતી. તે તરકીબ તેને પોતાની બહેનને જણાવી. પછી થોડી વાતચીત કરીને પોતાના ઘેર ચાલી ગયો. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધાય બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતા હતા. ધીમે ધીમે જમનારા વિખરાઈ ગયા. હવે કુટુંબીઓ જમણવારના બાકી હતા. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધા બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતા હતા. ધીમે ધીમે જમનારા વિખરાઈ ગયા. હવે કુટુંબીઓ જમનારા બાકી હતા. બહેન ભાઈ અને ભોજાઈને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરા એટલે ભાણિયા પીરસવા લાગ્યા. 20 જણ જમવા બેઠા હતા એટલે પીરસનાર એક પછી એક ઝડપથી પીરસતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી.
ત્યાં તો એક ભાણિયો લાડુ પીરસવા નીકળ્યો. તેને બધાના પતરાડામાં ઘીથી લશપશતા લાડુ પીરસ્યા, ફક્ત મામીના પતરાડામાં બાકી રાખ્યું. તરત જ એક થાળીમાં સોનાના લાડુ લઈ આવ્યો અને તે મામીના પતરાળેમાં પીરસ્યા. મામીએ હાથમાં લઈને લાડુ તપાસ્યા તો તે સોનાના હતા. તે તો વિચારમાં પડી ગઈ, સોનું તે વળી ખવાતું હશે? ત્યાં તો નણંદના ભાણિયા બોલી ઉઠ્યા, બધુંય આવી ગયું, હવે બધાય જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? આ સોનાના લાડુ તો મારાથી શી રીતે ખાવા? આવી તે મશ્કરી હોય? જ્યારે ભોજાઈના ઘેર જમણવાર હતા ત્યારે તે નણંદને તે જમવાનું નોતરું દેવા આવી હતી ત્યારે છોકરાઓને ટાબરિયા કહીને બોલાવ્યા હતા. આજે તે છોકરાઓને તેને માનથી ભાણાબાઈ કહીને બોલાવ્યા અને નરમાશથી વાત કરી હતી. નણંદના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુધી મામીએ અમને અમારી કંઈ કિંમત કરી નથી અને અમને ટાબરિયા કહીને બોલાવતા હતા. ખરેખર ધનનો પ્રતાપ જ એવો છે. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ, તે કહેવત ખોટી નથી. હજુ એ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી. તેથી ભાણાએ કહ્યું, મામી, તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકમાં ઊભી હતી. તે આ બધું જોયા કરતી હતી. ભાઈ અને ભોજાઈ થોડે થોડે દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખડાવ્યું હતું તે મુજબ તે તેની મામીને કહ્યું હતું. આથી તે મનમાં હરખાતો હતો. આખરે તેણે તેની પત્નીને કહ્યું, તારા ભાણામાં તો સોનાના લાડુ પીરસ્યા છે, પણ તે તો તારી નણંદ અને તારા ભાણિયાઓને છતે નોતરા ભૂખ્યા રાખ્યા હતા અને તે બેચારી રાતના એઠા પતરાડામાંથી એઠ શોધી તેના લાડવા બનાવી છોકરાઓને ખવડાવવા પડ્યા હતા. તું અને હું તો બહેનને અને ભાણેજાઓને કંઈ ના આપી શક્યા. 2 હાથવાળા આપીને બી શું આપવાના હતા? 1000 હાથવાળો આપે છે ત્યારે પાછું વળીને જોતો નથી. બહેનના હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થઈ પતરાળા સોનાના બનાવી બહેનની ભીડ ભાગી. તું તારે ખાવા માંડ, આ તો તને સોનાના લાડુ પીરસ્યા છે. આ સાંભળી ભોજાઈ ઉઠીને નણંદને ભેટી પડી અને માફી માંગીને કહેવા લાગી, બહેનબા, થવાનું હતું તે થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જાઓ. મારાથી તમને માઠું લાગ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. બ્રાહ્મણીએ કહ્યું, ભાભી, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. તમારી ઘેર હું જમવા ન આવી તે સારું જ કર્યું. તો જ મને એઠા પતરાડા લાવવાનું સૂઝ્યું અને તે પતરાડાએ જ મારા ઘરમાં સોનું વરસાવ્યું. આમ કહી બ્રાહ્મણીએ ભાભીને જમવા બેસાડી અને તેને પાસે બેસીને ભાભીને ઘીથી લશપશતા લાડુ ખવડાયા અને પોતે પણ તેની સાથે ખાધું. આથી તેના ભાઈને આનંદ થયો અને ત્યારથી બધા હળી મળીને રહેવા લાગ્યા. ભાવ થકી ભક્તિ કરે જે ભાવિક નરનાર, નિશ્ચય તેને માનજો ભવસાગર તરનાર. પુરુષોત્તમને પૂજતા સફળ થાય અવતાર, રિદ્ધિ સિદ્ધિ પામતા સુખી બને સંસાર. પ્રભુ ભક્તિનો મહિમા અપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થયા વગર રહેતા નથી, પરંતુ હૃદયની ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેવી રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા તેવી રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર સાંભળનારને જરૂર ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.